જામનગરના ધરારનગર વિસ્તારમાં ફાટી નીકળેલો કોલેરાનો રોગચાળો હજુ સુધી નિયંત્રણમાં આવી શક્યો નથી। સોમવારે 3 અને મંગળવારે 12 નવા કોલેરા કેસ જાહેર થયા પછી આજે બુધવારે કોલેરાના વધુ 5 કેસ જાહેર થતા આ વિસ્તારમાં કોલેરાના કુલ 20 કેસ અત્યાર સુધીમાં જાહેર થઈ ગયા છે। તે દરમિયાન જીજી હોસ્પિટલમાં ઝાડા ઉલટીના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી હતી। તે પૈકી 14 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે। આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા પાણીની મુખ્ય લાઇનની પણ હવે સફાઈ કરવામાં આવી છે। જોકે ધરારનગર 1 અને 2 તેમજ હનુમાન ટેકરી વિસ્તારમાં કોલેરાનો રોગચાળો આગળ વધી રહ્યો હોય લોકોમાં ભારે ભય અને ફફડાટ જોવા મળી રહ્યો છે। આજે બુધવારે સાંજે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ડોક્ટર હરેશ ગોરીની આ સંબંધે વિશેષ મુલાકાત લેવામાં આવી હતી। આ મુલાકાતમાં ઇન્ચાર્જ મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું કે કોલેરા એ પાણીજન્ય રોગ છે। આ રોગના મુખ્ય લક્ષણો ઝાડા ઉલટી છે। ખરાબ પાણીને કારણે ઝાડા ઉલટીથી કોલેરા થાય છે। કોલેરાથી બચવા માટે લોકોએ ગરમ ઉકાળેલું પાણી પીવું જોઈએ। મેડિકલ ઓફિસર સાથે જીટીપીએલ જામનગર ન્યૂઝે કરેલી પ્રશ્નોત્તરીના આ રહ્યા મુખ્ય અંશો। તો આટલી બધી કોલેરા આટલા બધા ખાસ કરીને 20 પોઝિટિવ કેસ આવ્યા છે, તો એ બાબત થવાનું મુખ્ય કારણ શું છે સાહેબ તમારા ધ્યાન ઉપર? સામાન્ય રીતે આ એક પાણીજન્ય રોગ છે કોલેરા, એટલે કે દૂષિત પાણી પીવાથી એ રોગ થઈ શકે અથવા તો દૂષિત ખોરાક ખાવાથી આ રોગ થઈ શકે છે। અને કોલેરા જે વધારે આપણે ચિંતા સેવીએ તેનું કારણ છે કે કોલેરામાં ખૂબ જ પાણી ઝાડા થાય અને એના કારણે જો વ્યક્તિને સમયસર સારવાર આપવામાં ન આવે તો એના શરીરમાંથી નિર્જલીકરણ એટલે કે પાણી ખલાસ થઈ જવાના કારણે ઘણી વખત એમાં એની સિરિયસનેસતા વધી જતી હોય ને ઘણી વખત એમાં ડેથ પણ થઈ શકે। ખાસ કરીને જે તારીખ 8 રવિવારના દિવસથી જ આ ઝાડા ઉલટીના કેસની ધરારનગર વિસ્તારમાં અમને માહિતી મળી અને એ માહિતીના આધારે અમારા મહાનગરપાલિકાના ખાસ કરીને અમારા 4 ડિપાર્ટમેન્ટ આરોગ્ય, ભૂગર્ભ, જે ડ્રેનેજ છે એ વિભાગ, વોટરવર્ક્સ વિભાગ અને સોલિડ વેસ્ટ વિભાગ, એના 4 ઇન્ચાર્જ અધિકારીઓ ત્યાં સ્થળ ઉપર અમે પહોંચી ગયા હતા। અને ખાસ કરીને એ વિસ્તારમાં સૌથી પહેલું હતું કે કોઈ બીજા દર્દીઓ હોય જે કોઈને લક્ષણો છે એવા દર્દીઓને સારવાર ઝડપથી મળે એના માટે અમારી ખાસ કરીને આરોગ્યની ટીમો 27 જેટલી આરોગ્યની ટીમો બનાવી અને ઘરે ઘરે જઈને અમે સર્વેલન્સની કામગીરી કરી અને લોકોને ત્યાં સ્થળ ઉપર જ સારવાર મળે એના માટે અમે ત્યાં જ સ્થળ ઉપર ધરારનગરમાં જ અમારી મેડિકલ ટીમ બેસાડી અને ત્યાં જ સારવાર શરૂ કરી દેવામાં આવી। અને જે ફિલ્ડ વર્કરો છે એ ઘરે ઘરે જઈ અને લોકોને ક્લોરીન ટેબ્લેટનું વિતરણ અને કોઈને ઝાડા ઉલટી જેવી કોઈ લક્ષણો હોય તો તાત્કાલિક ત્યાં અમારી જે મેડિકલ ટીમ છે એને મોકલતા અને ક્લોરીન ટેબ્લેટ વાળું પાણી જ પીવે અથવા તો ઉકાળેલું પાણી પીવે એ પ્રકારની ઘરે ઘરે જઈને સલાહ સૂચન કરવામાં આવેલી। આ ઉપરાંત અમારું જે વોટરવર્ક્સ વિભાગ છે અને ભૂગર્ભ જે ગટર વિભાગ છે એ લોકોએ એ વિસ્તારના જેટલા બી એના જે ભૂગર્ભ ગટરના જે મશીન હોલ છે એને ચેક કરવાનું શરૂ કર્યું અને વોટર વિભાગે ખાસ કરીને લોકો સાથે એના સંપર્કમાં રહી અને જ્યાંથી પણ પાણીની કોઈ લીકેજ લાઈનો છે કે નહીં એ શોધવાનું શરૂ કર્યું। એ જે ભૂગર્ભના જે મેઇન હોલ છે મશીન હોલ અમે ચેક કરતા તેમાં ઘણી જગ્યાએથી લોકોએ એ મશીન હોલમાંથી પાણીની લાઈન પસાર થતી હોય એ પ્રમાણે પાણીની લાઈનોના પણ અમને કનેક્શન જોવા મળે। તો એ તાત્કાલિક અમારા 4 વિભાગો એ તરત જ કામગીરી કરી અને એ કનેક્શનને અમે ડિસ્કનેક્ટ કરવામાં આવ્યા। સોલિડ વેસ્ટ શાખાએ પણ ત્યાંથી ખાસ કરીને જે સોલિડ વેસ્ટનો જે કચરો છે એ સમયસર ઉપડી જાય અને જ્યાં કંઈ એક પ્રકારના કોઈ પોઈન્ટ હોય ત્યાંથી કચરો ઉપાડી અને ત્યાં પાવડર ડસ્ટિંગ કરવામાં આવ્યું। ખાસ કરીને સાહેબ ત્યાં સફાઈનો પણ થોડોક અભાવ વધારે જોવા મળ્યો છે। એ જે આ વિસ્તારો છે સ્લમ એરિયા છે એટલે લોકોની જે ત્યાંના સ્લમ એરિયાની થોડીક અવેરનેસના અભાવે ઘણી વખત જે આપણી જ્યાં ડોર ટુ ડોર જે ગાડીઓ આવે છે એમાં કચરો ન નાખતા એમના ઘરમાં થોડો ઘણો કચરો ભેગો થાય તો એ કચરાના પોઈન્ટ ઉપર અથવા તો શેરીમાં નાખતા હોય છે। એ પ્રકારની એક ત્યાં હોય છે લોકોની ટેવ, તો એના કારણે થોડી કચરાની બાબત છે। પણ ખાસ કરીને આજે પાણીજન્ય રોગચાળા બાબતે જોઈએ તો પાણી ખાસ કરીને એમાં કોન્ટામિનેશન વોટર ન થાય એના માટે વધારે સાવચેતી રાખવી જોઈએ। એટલે કે ક્લોરીન ટેબ્લેટનું ખાસ કરીને ક્લોરિનેટેડ પાણી જો લોકો પીવે અથવા તો ઉકાળેલું પાણી પીવે તો આને રોગોને આવતા પણ અટકાવી શકીએ છીએ અને
આ રીતના ખાસ કરીને લાઇન લીકેજીસને સત્વરે રિપેર કરી દેવામાં આવે, જેથી કરીને એ લાઇન પાણીની લાઇનમાં કોઈ બીજા બેક્ટેરિયા અથવા તો કોલેરાના બેક્ટેરિયાનું ચેપ ન ફેલાય એ રીતના સાવચેતી રાખવી અતિ આવશ્યક હોય છે. ખાસ કરીને સાહેબ પહેલે દિવસે 3 પોઝિટિવ કેસ આવ્યા કોલેરાના, બીજે દિવસે 12 આવ્યા અને આજે 5 આવ્યા, ટોટલ 20 છે આંકડો પહોંચ્યો. હવે એ લોકોની જે સારવાર છે એ સારવાર કઈ ટાઈપની આપણે આપવામાં? સામાન્ય રીતે આ જે સારવારનો મોટાભાગનો એના માટે સ્પેશિયલ એન્ટીબાયોટિક દવાઓ હોય છે, ગોળીઓ હોય છે, એ એન્ટીબાયોટિકથી એની સારવાર કરવાની હોય છે. અને સાથે સાથે જે ડિહાઇડ્રેશન થઈ ગયું હોય, જે શરીરમાંથી પાણી ખલાસ થઈ ગયું હોય, તો ખાસ કરીને એ જે તે વ્યક્તિને નસ દ્વારા એને એ પ્રકારના ઇલેક્ટ્રાલ્સ અને એ જે અલગ અલગ પ્રકારના જે પાઇન્ટ છે એ ચડાવી અને એને એ રીતના સારવાર કરવામાં આવે છે. જો કોઈને વોમિટિંગ હોય અથવા તો બીજા લક્ષણો હોય તો એની પણ સારવાર જીજીએચ ખાતે અને અમારા ઓપીડી લેવલે અમે આપતા હોઈએ. સાહેબ કોલેરાગ્રસ્ત જે કહેવાય પોઝિટિવ આવ્યા પછી કેટલા દિવસમાં કંટ્રોલ થાય કે જેથી કરીને પેશન્ટને સારું થાય? સામાન્ય રીતે એ દરેક વ્યક્તિની થોડીક ઇમ્યુનિટી ઉપર પણ આધાર રાખતું હોય છે. જો એને સમયસર સારવાર અને આ રીતના કરીએ તો 3 દિવસમાં દર્દી સાજો થઈ જતો હોય છે. સાહેબ આજે લગભગ 4-5મો દિવસ છે, તો આજે 5 તો પોઝિટિવ કેસ આવ્યા છે, તો હવેની પરિસ્થિતિ શું લાગે છે તમને? કે તમે આજે સ્થળ ઉપર ગયા છો? સામાન્ય રીતે ધરારનગરમાંથી અમારે દર્દીઓ રિપોર્ટ થવાનું બંધ થઈ ગયું છે. આજે એક જ દર્દીને અમે ધરારનગરમાંથી અમારે ત્યાં જીજીએચમાં મોકલવાની જરૂર પડી છે. પણ હવે સાવચેતીના ભાગરૂપે અમે કોઈ પણ ને સામાન્ય ઝાડા હોય છે એને પણ અમે અત્યારે કોલેરા સમજીને જ એને પ્રોપર ટ્રીટમેન્ટ મળે એ અંતર્ગત અમે અલગ અલગ જામનગરના વિસ્તારોમાંથી પણ અમે દર્દીઓને ત્યાં જીજીએચ ખાતે મોકલીએ છીએ. એટલે સાવચેતીના ભાગરૂપે આજની તારીખે પણ અમે લગભગ 19 જેટલા દર્દીઓના અલગ અલગ વિસ્તારોમાંથી જીજીએચ ખાતે મોકલેલા છે. જે લોકો આ બાબતમાં નથી કાંઈ પણ, જો એ લોકોને આ કોલેરાથી બચવું હોય તો એ લોકો શું કરવું જોઈએ? ખાસ કરીને અત્યારે ધારો કે જે પ્રમાણે રોગચાળો ફાટી નીકળ્યો, સામાન્ય રીતે આ જે અત્યારે જે રોગચાળાની પરિસ્થિતિ છે, તો એ પરિસ્થિતિમાં ખાસ કરીને ક્લોરીન ટેબ્લેટ વાળું જ પાણી પીવું જોઈએ. જ્યારે બી આપણે વોશરૂમનો ઉપયોગ કરીએ અથવા તો જમવા બેસીએ, વોશરૂમ ઉપયોગ કર્યા બાદ અને જમ્યા પહેલા સાબુથી અને પાણીથી એકદમ સારી રીતે હાથ સાફ કરવા જોઈએ. ઘણાને આજે જામનગર શહેર છે એ ટેસ્ટ પ્રિય શહેર છે, તો બહારથી બને ત્યાં સુધી બહારનું ફૂડ છે એ અવોઇડ કરવું જોઈએ, બહારનું પાણી અવોઇડ કરવું જોઈએ. અને ખાસ કરીને જે અત્યારે જે પાણીપુરી અને જે આઈસની જે આઇટમ્સ છે, બને ત્યાં સુધી એમાં એને કોલેરાને એવા વાતાવરણમાં એને જીવવાની જંતુને મજા આવતી હોય છે. તો એ પ્રમાણેની જે ખોરાક છે બહારનો અને રેકડી ઉપર મળતો ખોરાક છે એને ટાળવું જોઈએ. આ ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર હરેશ ગોરી સાહેબ હતા, અને ખાસ કરીને એનો વર્ષોનો બહોળો અનુભવ છે. આ રીતે એના જીવનમાં પણ ઘણા આ રીતના રોગચાળાની અંદર એને કંટ્રોલ કર્યો છે. એટલે લગભગ અત્યારે મેક્સિમમ છે એ રોગચાળો છે એ લગભગ કંટ્રોલ થઈ ગયો છે. પણ કોઈ એ બાબતે જાગવું પડશે અને થોડીક આ બાબતે આપણે પણ એક સભાનતા રાખવી પડશે, જાગૃત બનવું પડશે કે બને ત્યાં સુધી ખરાબ પાણી આપણા જીવનમાં ન આવે, ખરાબ પાણી ન પીવાય એનો બેસ્ટ પ્રયત્ન કરવો પડશે. અને લગભગ ઉકાળેલું પાણી પીવું એવું લગભગ મેડિકલ ઓફિસરો અથવા ડૉક્ટર લોકો આપણને માર્ગદર્શન આપતા હોય. તો જ્યાં સુધી આ વાત ન બને ત્યાં સુધી ખરેખર આ વસ્તુ જે પ્રમાણે સાહેબે જે સૂચના આપી છે એની ખરેખર આપણે બધાએ હવે એની અમલવારી કરવી જોઈએ.